જુઓ પહેલાં તો ગાયને જોઈ લ્યો, પછી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે હોય એ કહેવાનું આવશે નહીં વિકાસ? તો જુઓ વિડીયોની શરૂઆતમાં જ મેં તમને અમારા મેઇન રોડ ઉપર છે ને ગાયો બતાવી દીધી. અમે જઈએ છીએ અત્યારે ડીમાર્ટમાં અને વિડીયો સ્ટાર્ટ કરતી હતી ને ત્યાં ઢગલો ગાય ડિવાઈડર બનીને વચ્ચે અમારે કાયમ માટે બેઠી જ હોય છે ને. તો ચાલો હવે ફરીથી બધાને ગુડ ઇવનિંગ છે કે ગુડ આફ્ટરનૂન ચાલે છે? ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? અને જો આ છે અમારો રવા પર મેઇન રોડ. આ બધા શોરૂમ મેં ચાલુ કર્યું ત્યાં સુધીમાં તો મોસ્ટ ઓફ શોરૂમ બધા પૂરા થઈ ગયા અને હવે બજારવાળો રોડ ચાલુ થઈ ગયો છે. આ બાજુ છે સાલા માર્કેટ. અત્યારે સિઝન ચાલે છે ને મરચાંની, તો અહીંયા દર વર્ષે આવી જાય છે. અને બાકી અહીંયા બેલપિયાટોઝ. તો જો આ સાઈડ છે શંકર આશ્રમ, જ્યાં અમે આખો શ્રાવણ મહિનો દર સોમવારે આવી દર્શન કરવા. અને એની સામે જ અહીંયા છે અમારું મોરબીની આન બાન શાન, જે દર વખતે હું બતાવું છું મણિ મંદિર. એકદમ મસ્ત છે. હજી આને થોડુંક ઓલું થાય ને, શું કહેવાય વિકાસ, મેન્ટેન તો બહુ મસ્ત લાગે નહીં? બહુ સરસ છે. સરકારી કચેરીઓ આમાં જ વ્યસ્ત. અને હવે ચાલુ થશે પાડા પુલ, જે 1 મહિનાથી રિપેર થતો હતો. રિપેરિંગ કામ 1 મહિનાથી ચાલતું હતું ને, અને છેલ્લા 5-6 દિવસથી ચાલુ થયો છે. તો હા, બે સાઈડ ઘોડા છે. જો ઘોડાનું નામ એ છે, એકનું નામ રોયલ ને ડોલર. વાહ, સરસ. અંગ્રેજોએ રાખ્યું છે કે આપણા વાઘજી ઠાકોરે જ રાખ્યું છે? ફોરેનમાં બહુ રહેતા. અચ્છા, એટલે એના પ્રમાણે નામ રાખી દીધું છે, બરાબર. અને આ જે પુલ છે ને એ લગભગ 4-5 દિવસથી પહેલા ખુલ્યો ને, તો ત્યારે વિકાસ કહેતા હતા કે ચાલ આપણે ડીમાર્ટમાં જઈ આવી. તો મેં વિકાસને કીધું, મેં કીધું હજી ખુલ્લો જ છે ને તો જોખમ નથી લેવું, પેલા માણસોને એનું છે ને ઓલું શું કહેવાય ટેસ્ટિંગ કરી લેવા દો પછી. બસ હવે ફાઇનલી પહોંચી ગયા છીએ ડીમાર્ટમાં. વાત કરતાં કરતાં ખબર ના પડી, નહીં જાણે 2 મિનિટમાં આવી ગયું હોય ને એવું લાગ્યું. અને આજે તો થોડોક રશ હોય એવું લાગે છે. રજાનો દિવસ છે ને વિકાસ આજે, એટલે. તો બસ ચાલો, હવે અહીંયા કંઈ કેમેરા કે એવું અંદર લઈ જવાનું છે નહીં, તો હવે અમે ફટાફટ થોડી ઘણી શોપિંગ કરવાની છે. ઘર લઈ શું લેવાનું તમને યાદ છે ને? તો જુઓ અહીંયા ડીમાર્ટની શોપિંગ અમારી થઈ ગઈ છે પૂરી. ન લેવાનું બધું લેવાઈ ગયું છે. શું કહો છો વિકાસ? ન લેવાનું ઘણું બધું લેવાઈ ગયું છે. અરે 4-5 વસ્તુ લેવાની હતી પણ હા. અને તેલનો ભાવ વધતો જાય છે. એ તો કયો કેટલો થઈ ગયો 5 લીટરનો? 909 રૂપિયા 5 લીટર ગુલાબ તેલનો ભાવ થઈ ગયો છે અત્યારે. ચાલો હવે વિકાસને થોડીક હેલ્પ કરાવું, બધું ભરાવી દઉં. થેલીઓ ભરાવા માંડી છે અહીંયા. 3-4 થેલી જ છે, 3 જ છે વિકાસ થેલી. થઈ જાય ને? ભલે. તો આજે ડીમાર્ટમાંથી આવી અને રાતે કેટલા વાગે? 8:20 થઈ છે. અને ત્યારે મેં બનાવ્યા છે ઢોકળા. રોજે સવારમાં બનતો નાસ્તો આજે રાતે બન્યો છે. અને કારણ છે કે કાલે સવારે મેં દાળ ચોખા પલાળ્યા હતા અને રાતે પછી મને કાંઈ યાદ ન આવી દાળને ને મિક્સરમાં વાટવાની, તો એ ભૂલાઈ ગઈ હતી. વિકાસ કોઈ દિવસ કાંઈ યાદ કરાવે નહીં, કેમ કે વિકાસને ખબર ન હોય કે કિચનમાં શું છે. તો હું ભૂલી ગઈ હતી, એટલે આજે સવારે મેં એને વાટ્યા અને અત્યારે ડીમાર્ટમાંથી આવી અને એમાં જો આથો આવી ગયો તો સરસ. તો અત્યારે ઢોકળા બનાવ્યા છે. તો બસ વિકાસ હવે અત્યારે ડિનરમાં ઢોકળા ખાશે. શું કહો છો વિકાસ? બસ જો આ ઠંડા થાય એટલે એને કટ કરી. હા, હજી ગરમ જ છે, ઉતાર્યા જ છે મેં. કરીને પછી તમને કહી ચાલો મારી સાથે. તો શું બધાય ગરમ ઠંડા થાય ત્યાં સુધી રાહ જોશે? આવી જાવ ને. જો આ લસણની ચટણી, ગ્રીન ચટણી છે. મસ્ત લસણની ચટણી સાથે ગ્રીન ચટણી. આજુ વખતે ગ્રીન ચટણી બહુ તીખી બની છે. અને જો હા, મિત્તલને લાગી હતી ભૂખ, તો એના માટે ફ્રાઈસ અને મસાલા સેન્ડવિચ લે આવ્યો. અને મેં મારું ડિનર પૂરું. સોસ મારું ડિનર પૂરું થઈ ગયું, તમારું ડિનર ચાલુ છે. બસ હવે ચાલુ થશે કટ કરી. બસ આમાંથી એકાદ ઢોકળું તો હું ખાઈશ, એનાથી વધારે નહીં ખાવ, કેમ કે આ 2 વસ્તુ ખાધી ત્યાં ઓવરફ્લો. ત્યાં તો બાજી ભૂખ લાગી જાય. ના હવે ન લાગે, હવે પૂરું. હવે સીધું રાતે કંઈક તરબૂચ બરબૂચ ખાઈને સુઈ જવાનું. કોફી આવશે એટલે કોફી નહીં મિલેગી, છાશ મિલેગી. આ વસ્તુ એવી છે ને એમાં મજા જ ન આવે. ઓકે, તો ચાલો કાંઈ વાંધો નહીં. તો ચાલો હવે ફટાફટ તમારું ડિનર અને આજ હું કેટલી વહેલી ફ્રી થઈ જઈશ, નહીંતર આપણે 9:30-10 જમી છે. એના બદલે આજે 8:15, કેમ કે આજે બપોરથી બધું થોડુંક લેટ થતું હતું, તો ફટાફટ આજે. ઓકે ચાલો, તો હવે આવી જાઓ બધાય ઢોકળા ખાવા માટે. ગરમા ગરમ છે
હવે વિકાસને હું અહીંયા જો પહેલાં ઢોકળામાં કટ મારી દઉં. તમે જાતે મારશો? ઓ મોટા મોટા નહીં કરતા, તમે બહુ મોટા કરી નાખો છો. પહેલા તો જો ખાલી કટ મારીશ. હા એમ નહીં, પણ હજી ઓલા ઠંડા ખાલી નથી થયા ને તો ધોઈશ. કદાચ ચીકણા કે એવા નહીં હોય ને. વાવ મસ્ત જો થયા બેટો. છે જો. આવી મને એમ ગયા. હતું કે ઓલા જે ગરમ છે ને તો ચીકણા હશે, પણ એકદમ. એકદમ જાળીવાળા સોફ્ટ થયા છે, અને સરસ જો લાગે આ છે. હા જો હવે લસણની બાઈટ તો ચટણી, લઈને બતાવશે. green ચટણી. આવી જાઓ હાલો મારી યારે બધા ઢોકળા ખાવા. ઢોકળા ખાવા. સરસ બેન હાલો. મજા આવે ને. હમ. તો બસ ચાલો આજનું ડિનર અમારું પૂરું, હમ હો ગયે ફ્રી. તો ફરીથી એકવાર બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ કે નેક્સ્ટ ડે ચાલુ થઈ ગયો છે અને જો હું અત્યારે અહીંયા કુશન કવર કાઢવા બેઠી હતી અને પછી યાદ આવ્યું કે અહીંયા 2 દિવસથી આ બધા ક્રીમ પડ્યા છે. ડ્રેસિંગ ટેબલ સાફ કર્યું ને ત્યારનું આ સનસ્ક્રીન છે ને ફેસ વોશ છે ને એવું બધું છે, પણ મને એવું લાગતું હતું કે એને એક્સપાયરી ડેટ વહી ગઈ છે, પણ જ્યાં સુધી ચશ્મા પહેરું નહીં ત્યાં સુધી મને સરખી રીતે દેખાય નહીં, તો એ થોડુંક આળસમાં જતું હતું. તો આજે અત્યારે અહીંયા કુશન કવર કાઢવા આવીને તો પહેલાં બધા ક્રીમ જોઈ લીધા, ચશ્મા પહેર્યા અને પ્લસ એને મોબાઈલના કેમેરાથી ઝૂમ કરીને જોયું, કેમ કે એમણે તો મને એક્સપાયરી ડેટ દેખાય ને એ એકદમ ઝીણા અક્ષર હોય છે. તો એ જોયું, એમાંથી અડધાની એક્સપાયરી ડેટ વહી ગઈ હતી ને અડધાની હજી છે, તો થોડાક રાખી દીધા છે, 2-3 ફેંકી દેવાના છે. અને બસ અત્યારે જો અહીંયા કુશન કવર કાઢી લઉં છું. કાલે આશનાબેનને રજા હતી તો કાલે આવ્યા નહોતા, તો આજે હવે કાલે ઈદ હતી એટલે આશનાબેન નહોતા આવ્યા. અને અત્યારે હવે આ કુશન કવર કાઢીશ અને જો કુશન કવર કાઢું છું તો એના નીચેથી બીજા કુશન કવર નીકળે છે, કેમ કે હું જે જૂના થઈ જાય ને એને એમણે એમ નીચે રાખવું એટલે એના લીધે શું થાય કે આપણા જે ઓરિજિનલ કુશન હોય ને એ ખરાબ ન થાય, નહીંતર હાથ અડાડીને મેલા થઈ જાય. કવર ચડાવેલું હોય ને તોય અંદરનું છે ને કુશન ખરાબ થઈ જાય. તો હું જે જૂના હોય ને એને એમણે એમ રાખવું, તો શું આપણે કવર ધોવામાં કાઢીને તોય જે આ બીજા કવર ચડાવેલા હોય ને તો આપણે જે કુશન ખરાબ એ ના લાગે. અંદર કાંઈ એવા બીજો કલર એવો હોય, આપણે તો ખબર છે ને એક સરખા કલરના જ અંદર જે કુશન જે રૂ ભર્યું હોય ને એવા જ હોય, એટલે તો એ કુશનને એમણે એમ રાખી દીધા છે. તમે લોકો એવું કરો છો કે નહીં એ કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે કુશનની નીચે કુશન ચડાવો છો, કુશન કવરની નીચે કુશન કવર ચડાવો છો કે નહીં. અને જો અત્યારે ડીમાર્ટમાંથી કાલે આવ્યા ને ત્યારે અડધો સામાન તો ગોઠવાઈ ગયો હતો, પણ જે કિચનની બધી વસ્તુ હતી ને અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર જ રાખેલી હતી, તો એ બધું ઉપર ચડાવ્યું છે. કેબિનેટમાં 2 પાર્ટ છે, નીચેનો પાર્ટ અને ઉપરનો પાર્ટ કિચનમાં. તો નીચેના પાર્ટમાં હાથ પહોંચી જાય, પણ ઉપરનો હોય ને એટલે મારે સ્ટૂલ ઉપર ચડીને એને બધું ચડાવવું પડે. અને બસ અત્યારે જે વસ્તુ બધી હતી એ રાખી દીધી છે. અને જે આ થેલા છે એ બધા પાછા વિકાસને કઈશ ગાડીમાં રાખી દેશે, ક્યારેક બહાર જવું હોય, થેલી કે એવું કંઈ ભૂલાઈ ગયું હોય તો ગાડીમાં હોય ને તો વાંધો ન આવે. અને બસ હવે અત્યારે આવી ગઈ છું કિચનમાં. મમરા ને એવો થોડો ઘણો નાસ્તો બનાવવાનો છે, કેમ કે હવે ઉનાળો ફૂલ ગરમી ચાલુ થઈ છે ને, તો વિકાસ જો બપોરે હેવી જમાઈ ગયું હોય ને તો રાતે એ જમતા નથી. આવી રીતે કાંઈ બી કોરો નાસ્તો હોય ને સેવ મમરા કે એવું કાંઈ તો એ ખાઈ લે છે. તો મેં અત્યારે અહીંયા મમરા ખાલી થઈ ગયા હતા તો એને વઘારી લીધા છે. હવે તો ઉનાળામાં વધારે પડતું રાતે તો લગભગ સેવ મમરાને એવું જ હશે. વિકાસને ભાવે, મને એવું લાગે તો હું મારા માટે કંઈક ખીચડી કે એવું બનાવી લઉં. બાકી હર્ષને એ લોકો હોય તો ત્યારે તો કમ્પલસરી કંઈક ને કંઈક રસોઈ બનાવવી પડે. અને અત્યારે જો મમરા બનાવ્યા છે તો સાથે આ જે 2 દિવસ પહેલાં બનાવેલા મૂર્ખા છે, શરૂઆતમાં બહુ જ ભાવશે, એમ થશે કે 2 દિવસે ને 2 દિવસે ખાધા રાખી, પછી ધીમે ધીમે ઓછું એનું ખાવાનું જે ક્રેઝ છે ને ઓછો થઈ જશે. અને સાથે કાલે લાવી હતી મકાઈના પૌવા, તો એને થોડાક તળીને ડબ્બો ભરીને રાખી દઈશ. મકાઈના પૌવાની અંદર મરચું ને નમક નાખીને મને બહુ ભાવે. જનરલી બધા એવું કરતા હોય કે સેવ મમરા સાથે પૌવાને મિક્સ કરી અને પછી છોકરાઓ ખાતા હોય, મોટા ખાતા હોય, પણ મને ખાલી પૌવા ભાવે. અને એમાંય ખાલી નમક અને લાલ મરચું પાવડર છાંટેલું હોય ને તો એ પૌવા મને ખાવાની બહુ મજા આવે. તો ત્યારે એવી જ રીતે જો આ બધાયનો ડબ્બો ભરીને રાખી દઈશ. મમરાની અંદર સેવ મિક્સ નહીં કરું, કેમ કે જેને જેટલી નાખવી હોય ને, વિકાસને વધુ સેવવાળા ભાવે, મને ઓછી સેવવાળા ભાવે. તો જ્યારે ખાવા હોય ને ત્યારે જ અંદર સેવને એવું મિક્સ કરું. તો બસ જો અત્યારે હવે આ નાસ્તા થઈ ગયા છે, ઠંડા થાય એટલે ડબ્બામાં ભરી લો. તો અત્યારે આવી ગઈ છું અહીંયા છત ઉપર કેરી જોવા માટે. 2 દિવસ પહેલાં બહુ જ પવન હતો, પણ 2 દિવસથી ઉપર આવી નથી. અને આજે કેરી તોડવી હતી અને પવન હતો એટલે મને આઈડિયા તો હતો જ કે ફાલ તો ખરી જ ગયો હશે. અને બાપરે અહીંયા તમે જોવો તો ખરા, ઓહો, મોસ્ટ ઓફ કેરીનો ફાલ મને તેવું લાગે છે કે ખરી ગયો છે. આમ જોવો છેક સુધી
જ્યાં જોવો ત્યાં કેરી કેરી જ છે. ઘણો ફાલ ખરી ગયો છે, અંદર સુધી છેક સુધી આમ દેખાશે નહીં પણ છેક સુધી કેરી જ કેરી છે. અને આ ઝાડવામાં ઓછી અને નીચે વધારે. આ બહુ પવન એટલે બહુ પવન હતો, વાવાઝોડા જેવો એમ કહું ને તો ચાલે. હવે અહીંયા જો કોક કોક ટીંગાય છે, લટકે છે. અહીંયા બધી નાની નાની તો જેટલી છે ને બધી ખરી ગઈ. આમ છેક સુધી લાઈન કરું ને તો છેક સુધી ધારે ધારે બધી કેરી જ દેખાય છે. હવે અત્યારે તો અહીંયાથી બધી કેરી વીણવી મારા માટે પોસિબલ તો નથી, પણ જે અમુક મોટી મોટી દેખાશે ને એવી જે હશે ને એ લઈશ. આ રીતની મોટી હશે ને એવી લઈશ. નાની નાની તો આટલી બધી તો વીણવી પોસિબલ નથી, એ પડી રહેશે. કાં પછી આશના બેનને કે કોકને કહીશ, જોતી હશે તો આવીને વીણી જશે. આમ જુઓ આટલી કેરી છે, આવી છે. જો અહીંયા એક બાજુ ઢગલો કરું. સારી સારી હશે ને એવી જ લઈશ. આવી આ પક્ષીની ખાધેલી કહેવાય અહીંયા છે. આ ચાંચ મારી દીધી હોય ને એ પક્ષીની ખાધેલી છે. બાકી આવી હશે જે ખરી ગઈ છે ને એવી બધી લઈશ. આવી પક્ષીની ખાધેલી નહીં લઉં. અમારી આ આંબાવાડી છે, 2 આંબા છે તો આંબાવાડી જ કહેવાય ને. તો એ સારું છે. આ રીતની જે મોટી છે ને એ તો નથી ખરી, બહુ સરસ છે. અહીંયા છે જો. ઘણા ટાઈમથી એમ થતું હતું કે કેરી બતાવું પણ હું આવી જ નહીં. અને વચ્ચે અમથું વાવાઝોડું આવી ગયું અને જુઓ ખરેલો ફાલ તમને બતાવવો પડ્યો, નહીંતર બહુ જ કેરી હતી. સારું ચાલો તો હવે ફટાફટ થોડીક કેરી ભેગી કરી લઉં. અમુક મોટી મોટી છે અહીંયા, જો આ રીતની છે. આ બધી મોટી મોટી છે, એટલે જેટલી મોટી મોટી દેખાશે ને એ બધી તો લઈ જ લઈશ. અહીંયા તો બહુ મસ્ત છે ને, આ બધી બહુ મસ્ત છે. મને ખબર હતી આશના બેન આજે છે ને ઈદ કાલે હતી ને તો સરસ તૈયાર થઈને આવશે. તમે જેવી બેલ મારી ને એટલે વાર એટલી લઈ ગઈ, હું કેમેરો ગોતવા ગઈ. આશના બેન મસ્ત ડ્રેસ લાગે છે. આ ઓલો છે ને તે દિવસે તમને અહીંયા બતાવવા આવ્યા, ઓઢણીને બધું સરસ લાગે છે. વાહ, કેવી ગઈ ઈદ? કયો તો ખરા. હે શું કર્યું? બધું કર્યું. ખાધું પીધું મોજ કર્યું એમ ને. કાંઈ વાંધો નહીં, તો હવે કામ પર લાગી જાઉં. મોજ થઈ ગઈ હોય તો. કાલે આશનાબેને રજા લીધી હતી અને આજે આવી ગયા છે. અને મેં જો ઓશિકાના અહીંયા કુશન કવર ને બધું કાઢીને રાખ્યું છે. પણ આશનાબેન લાગો છો સરસ. શું ગોતો છો? શું ગોતો છો? આશનાબેન મહેંદી તો બતાવું. જો ઈદ હોય ને એટલે અમારા આશનાબેનની મહેંદી ને બધું જોઈ લો. ચાંદ છે કે નહીં હાથમાં? હા, વાહ મસ્ત છે. કોણે મૂકી દીધી, તમે કે? વાહ સરસ. મુનિરાન મસ્ત મહેંદી મૂકતા આવડે છે. અને હવે આશનાબેન અત્યારે થોડોક ટાઈમ તો છે ને, એક દિવસ રજા રાખે ને એટલે ગોથે ચડે. આમ જાય આમ જાય. સારું છે. 8-10 દિવસની રજા રાખો તો તમે અમારું ઘરે ભૂલી જાઓ કે ક્યાં મિત્તલબેન ને ક્યું ઘર. તો બસ ચાલો, હવે આશનાબેન એના કામે વળગી ગયા છે અને હું આવી ગઈ છું મારું કામ કરવા કિચનમાં. અને આજે બનશે પાલકની ભાજી અને સાથે બનશે ગાજર મરચાંનો સંભારો. કેમ કે હમણાં ઉનાળો ગરમી બહુ છે ને તો દાળ ભાતને થોડાક સ્કીપ કરી દઉં છું ક્યારેક. કેમ કે 2 દિવસે બનાવવું, 2 દિવસ વચ્ચે ના બનાવવું. કેમ કે પછી બધું એકદમ ઓવર થઈ જાય છે ને તો રાત સુધી પેટ એકદમ ભારે લાગે છે. તો અત્યારે અને વિકાસને રોટલો જોઈએ એટલે મારે ફરજિયાત ખાલી દાલ ચાવલ ન ચાલે, તો શાક એકાદું બનાવવાનું જ હોય. તો અત્યારે અહીંયા પાલકની ભાજી જેમ રેગ્યુલર બનાવું છું એમ લસણની ચટણી અને સીધું એના અંદર નાખી દેવાનું પાલક અને ધીમા તાપે રાખી દેવાની. અને બસ સાથે અહીંયા તેલ મૂકી દીધું છે અને ગાજરને મરચાંને કટ કરવાની તૈયારી કરી લીધી છે. છાલવાલ એવું બધું કાઢીને રાખ્યું છે. તો ગાજર મરચાંનો સંભારો કરીશ. અને એમાંય તેલ ગરમ થાય ને એટલે કોઈ બી જાતનો સંભારો હોય ને એમાં હું રાઈ બહુ વધારે નાખું. મને આપણે જ્યારે જમતા હોય ને ત્યારે રાઈ, હળદર, ધાણા જીરુંવાળું જે તેલ હોય ને એ ખાવાની બહુ મજા આવે. તો થોડુંક તેલ વધારે અને થોડીક રાઈ વધારે નાખીને એટલે સંભારો એકદમ સરસ થાય. અને જો અત્યારે અહીંયા ફૂલ તેલ થઈ ગયું છે અને ગરમ, તો મેં ચીમની ચાલુ કરી છે તો અવાજમાં થોડુંક ડિસ્ટર્બન્સ આવે છે, પણ થોડુંક મેનેજ કરી લઈશ એને. અને બસ હવે બાકી છે રોટલી અને એ થઈ જાય એટલે પછી હશે બધા સલાડ. છાશ તો બનાવીને વહેલી જ સવારે રાખી દીધી છે ફ્રીઝમાં, એટલે એ કાંઈ પ્રોબ્લેમ નથી.
પણ જે કેરી ઉપરથી લાવી છું ને એકદમ ઝીણી ઝીણી છે, તો એની છાલ કાઢવામાં બહુ જ વાર લાગશે. કાકડી ટમેટાં તો ઠીક છે કે ફટાફટ કટ થઈ જશે, પણ કેરીમાં થોડીક વધારે વાર લાગે છે. અને હું શું કરું, ઉપર જે મોટી કેરી હોય છે ને એને તોડતી નથી, જે ખૈરી હોય ને એ જ નીચે લાવું છું. તો બસ જો અત્યારે પણ હા, એકદમ ઝીણી ને એવી હોય છે ને એટલે ખટાશ બિલકુલ ના હોય, પણ ટેસ્ટ એકદમ સરસ હોય. કટ કરીને અંદર ખાલી નમક નાખી દઈને એટલે જમવામાં સાથે રાખીએ એટલે એવી મજા આવે ને. તો બસ ચાલો, હવે આ સાથે આ બ્લોગ અહીંયા પૂરો થશે. રસોઈ એકદમ ગરમ છે, અમે લેશું જમવાનું. તો બસ આવી જાઓ અમારી સાથે જમવા. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ ચોક્કસથી કરજો.